નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગણિતની અંદર જે સંકલન રનિંગ છે ચેપ્ટર 7નું, બરાબર છે, એની અંદર સ્વાધ્યાય 7.2 સુધી અભ્યાસ કરેલો છે અને અંદાજે 5 જેવા વિડીયો લેક્ચર્સ આની અંદર થયા છે. ઓકે, તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ સ્વાધ્યાય 7.3 તરફ. 7.3ની અંદર જે તમારે આદેશની રીત આવી છે એનાથી એક સ્ટેપ આગળ તમારે અભ્યાસ કરવાનો થશે. ખાસ એક વાત ધ્યાન રાખજો કે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ અંત સુધી ફોરવર્ડ કર્યા સિવાય એકાગ્રતાથી શાંત ચિત્તે તમે જોશો તો તમને જે કંઈ પણ સંકલનના દાખલા છે તે સરળતાથી સમજાઈ જશે. ઓકે, જોઈએ. આમાં મેથડ એમ છે, ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરી અને સંકલન. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ એટલે કયા કયા તમને થોડીક ચર્ચા કરી લઈએ. ઓલરેડી તમે ભણી જ ગયેલા છો, પણ છતાં અહીંયા રિવિઝન આપણે સહેજ લઈ લઈએ છીએ, બરાબર. આ ટાઈપનું હતું. હવે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ તમારે કયા કયા, તો એક તો આવું આવતું હતું કે 1 + cos 2θ ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર θ/2 એટલે કે θ. 1 + cos θ ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર θ/2 એવું સૂત્ર હતું. મતલબ કે 1 + cos 2θ ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર θ. અહીંયા જોવાનું શું છે, થીટા કેવો થયો? અડધો થયો. કેવો થયો? અડધો. તો આનો ઉપયોગ કરી અને આ બગડો જે અહીંયા છે એને તમે અહીંયાથી લઈ લો એટલે આ બાજુ ક્યાં આવે? છેદમાં. તો એક આ સૂત્રનો તમારો ઉપયોગ આવશે કે જ્યારે તમને cos સ્ક્વેર એવું આપેલું હોય, શું આપેલું હોય? cos સ્ક્વેર, બરાબર. તો cos સ્ક્વેરની જગ્યાએ તમારે શું કરવાનું છે? આ ટાઈપનું કરવાનું છે, 1 + cos 2θ/2. એમાં ધ્યાન એ આપવાનું કે અહીંયા જે રકમમાં થીટા હોય એનો શું થઈ ગયો? અહીંયા 2θ થઈ ગયો. શું થઈ ગયો? 2θ. મતલબ કે થીટા કેવો? ડબલ થઈ ગયો. એટલે એ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવું, બરાબર. બીજું એક એવું સૂત્ર છે કે 1 - cos 2θ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હતું? 2 sin સ્ક્વેર θ/2, બરાબર. તો અહીંયા છેદમાં લઈ લીધા 2, મતલબ કે અહીંયા આવશે તમારે sin સ્ક્વેર θ. આમાં પણ થીટા કેવો થયો? અડધો, બરાબર. અને ઓલી બાજુ તો ડબલ. ધ્યાન શું રાખવાનું કે cos સ્ક્વેર હોય તો 1 + cos 2θ આવે, બરાબર. અને sin સ્ક્વેર હોય તો 1 - cos 2θ આવે. ખ્યાલ આવી ગયો, બરાબર છે. પછી તમને એમ કીધું હોય કે 1 - cos 2θ છેદમાં 1 + cos 2θ, બરાબર. તો આનો જવાબ આવે 1 - cos એટલે sin સ્ક્વેર વાળો, મતલબ કે 2 sin સ્ક્વેર θ છેદમાં આવડું આ એટલે કે 2 cos સ્ક્વેર θ. એમાં 2 2 કેન્સલ, sin સ્ક્વેરના છેદમાં cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર θ. આનો ઉપયોગ પણ કોઈ જગ્યાએ થઈ શકે છે, બરોબર. વર્ગવાળા જોઈ લીધા. એવી રીતે ઘનવાળું જુઓ તો એમાં તમારે એક સૂત્ર આવતું હતું, sin 3θ ઇઝ ઇક્વલ ટુ 3 sin θ - 4 sin ક્યુબ θ. આવું એક સૂત્ર તમારે આવતું હતું. આનો ઉપયોગ તમારે કઈ રીતે આવે છે? sin ઘન θ. જેવી રીતે અહીંયા sin વર્ગ અને cos વર્ગ હતા ને, એવી રીતે અહીંયા sin ઘન. તો આને તમે શું કરાય? આ આખું પદ તમે ડાબી બાજુ લઈ લો, કેવું થઈ જાય? પ્લસ. અને આ પદને પેલી બાજુ લઈ લો માઇનસ. એટલે અહીંયા શું વધશે તમારે? 4 sin ઘન θ ઇઝ ઇક્વલ ટુ 3 sin θ - sin 3θ. આવું છે. અને આ 4ને તમે પેલી બાજુ લઈ જાઓ એટલે ક્યાં જશે? તમારે છેદમાં. એટલે અહીંયા છેદમાં આવશે 4, બરાબર. એટલે sin ઘન θનું સૂત્ર શું મળે તમને? 3 sin θ - sin 3θ છેદમાં 4, બરાબર. એવી જ રીતે cos 3θ માટે
तो cos 3 थीटा इज इक्वल टू 4 cos क्यूब थीटा माइनस 3 cos थीटा बराबर। आવું કંઈક सूत्र હતું। આમાં cos ક્યુબ ને કરતા બનાવો તો આ જે માઇનસ વાળું પદ એ આ બાજુ એટલે કેવું થઈ જશે પ્લસ, અને આ પછી 4 ક્યાં જશે છેદમાં, તો ધેરફોર cos ઘન થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા 3 cos થીટા પ્લસ cos 3 થીટા, અને છેદમાં અહીંયા કેટલા મળશે તમને 4 મળશે। કેટલા મળશે 4। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે। અને હા એક મિનિટ, 4 cos ક્યુબ થીટા એમાંથી cos ક્યુબ ને કરતા બનાવ્યો એટલે cos 3 થીટા પ્લસ 3 cos થીટા બરાબર છે। હા આ પ્રમાણે આની કેલ્ક્યુલેશન થશે। પછી બીજા અમુક તમારે શોર્ટકટ આવતી હતી કે જેનો આમાં ઉપયોગ આવશે। s પ્લસ s તો શું આવતું હતું 2sc, પછી s માઇનસ s તો શું આવતું 2cs, પછી c પ્લસ c તો શું આવતું હતું 2cc, અને c માઇનસ c તો માઇનસ 2ss। આવી શોર્ટકટ આવતી હતી, યાદ કરો તમે બરાબર। અને બધાની અંદર થીટા પહેલા પ્લસ વાળો સરવાળા વાળો અને પછી બાદબાકી એટલે કે માઇનસ વાળો, આવા થીટા આવતા હતા। આ બધા સૂત્રો ઓલરેડી તમે ધોરણ 11 સાયન્સની અંદર ભણી ચૂકેલા છો બરાબર। અને કદાચ માની લો કે આ સૂત્ર તમને અત્યારે યાદ નથી, તો આ વિડીયો લેક્ચર જ્યારે પૂરો થાય ત્યારે અંતમાં જે થેન્ક યુ વાળી સ્લાઇડ મળે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર મેં એક અલગથી વિડીયો બનાવેલો છે કે જેની અંદર તમને આ તમામ સૂત્ર ત્રિકોણમિતિના જે 11 સાયન્સની અંદર જે સૂત્ર આવતા હતા એ તમામ સૂત્ર ત્યાં તમને અવેલેબલ થશે। ત્યાં જે તમને વિડીયો બતાવે બરાબર, તો 2 લિંક મળશે તમને ત્યાં, એક એ ત્રિકોણમિતિના સૂત્રોની લિંક, અને બીજું કે આ ચેપ્ટરના જેટલા વિડીયો છે એના પ્લેલિસ્ટની લિંક। આ 2 લિંક તમને ત્યાં અવેલેબલ હશે બરાબર। તો બંને વસ્તુ તમે ત્યાં જોઈ શકો છો। ચલો આટલી વાત ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે દાખલા તરફ આગળ વધીએ, જેથી કરીને આને લીધે તમે ક્યાંય અટકો નહીં। હું દાખલા ડાયરેક્ટલી પણ સ્ટાર્ટ કરી શકું, પણ તો પછી મારે ત્યાં દરેક જગ્યાએ સૂત્ર તમે સમજૂતી આપીએ, એના કરતાં બેટર ઓપ્શન એ છે કે અહીંયા આપણે સૂત્ર સમજી લીધા, હવે આપણે આગળ દાખલા સમજીએ। સ્વાધ્યાય 7.3 એમાં પહેલું જ તમને આપેલું છે શું sin square 2x plus 5 I is equal to integration sin square 2x plus 5 into dx। આમ છે હવે સમજો કોનું સૂત્ર મૂકવાનું sin સ્ક્વેરનું, એટલે sin સ્ક્વેરમાં જો અહીંયા 1 માઇનસ cos 2 થીટા અપોન 2 બરાબર। 2 થીટા હતો થીટા એનો શું થઈ ગયો 2 થીટા, મતલબ કે અહીંયા કેવો કરવાનો થીટા ડબલ, તો અહીંયા તમને આ મળશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ cos થીટા ડબલ કરો એટલે કેટલો થશે 4x પ્લસ 10, અને છેદમાં આવશે b ઇન્ટુ dx। ચલો આવું મળશે। છેદમાં જે 2 રહ્યા એને આગળ લઈ લો એટલે શું મળશે તમને, અને અલગ કરી નાખો ઇન્ટિગ્રેશન, તો 1/2 ઇન્ટુ dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન cos of 4x plus 10 ઇન્ટુ dx। ચલો આવું મળશે। હવે અહીંયા શું થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા x/2, અને અહીંયા હવે કોસનું શું થશે સાઇન, તો સાઇન 4x પ્લસ 10, અહીંયા છેદમાં ઓલરેડી પહેલાં 2 હતા અને ઇન્ટુ અહીંયા એક્સનો સહગુણક 4 એટલે અહીંયા આવ્યા 4, અને પ્લસ સી અહીંયા સાદુરૂપ આપી દો 2 ગુણ્યા 4 2 ચોકા 8, તો શું મળશે જવાબ તમને x/2 માઇનસ સાઇન 4x પ્લસ 10 અપોન 8 પ્લસ સી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આ તમારા દાખલાનો જવાબ બહુ સિમ્પલ છે, જો અગાઉ જે હતા એ મુજબ જ તે, પણ ચેન્જીસ માત્ર અને માત્ર કેટલો છે કે અહીંયા ત્રિકોણમિતિય સૂત્ર જે નિત્યસમ હતા એનો તમે ઉપયોગ કરેલો છે। ત્યારબાદ જોઈએ sin 3x into cos 4x, બીજો sin 3x into cos 4x into dx। ઓકે,
આવું કંઈક તમને આપેલું છે. હવે અહીંયા તમારે શું કરવાનું થાય છે? તો જો અહીંયા તમારે 2 વડે ગુણો અને ભાગો એટલે 2SC આવું સૂત્ર બને. પરંતુ આ 4માંથી કોઈ પણ સૂત્ર બનાવો એટલે ખાસ ધ્યાન રાખવાનું, શક્ય હોય ત્યાં સુધી પહેલાં જો અહીંયા થીટા કેટલો છે 3x, અહીંયા 4x, તો પહેલાં મોટા થીટાવાળું રાખવાનું. હવે ગુણાકારમાં આ પદ પહેલાં રાખો કે આ પદ પછી રાખો, કશો ફેર પડે નહીં. 3 × 5 કરો, 5 × 3 કરો, કેવા થાય? સરખા. બરાબર. તો આને પહેલાં 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના. તો ઇઝ ઇક્વલ ટુ આ 1/2 ઇન્ટિગ્રેશન આ 2 મોટા થીટાવાળું પદ પહેલાં લખું છું, cos 4x ઇન્ટુ sin 3x ઇન્ટુ dx. ચલો આવું કંઈક મળ્યું. કયું સૂત્ર બન્યું? 2CS, મતલબ કે અહીંયા બીજા નંબરનું સૂત્ર s માઇનસ s. બરાબર. તો આને આવું થશે 1/2. બરાબર. હવે 2CS છે મતલબ કે s માઇનસ s. તો કઈ રીતે તમારે શું બનશે? s એટલે કે સાઇન, બેનો સરવાળો કરો, 4 ને 3 7x માઇનસ સાઇન, બેની બાદબાકી કરો, 4માંથી 3 એટલે કે x ઇન્ટુ અહીંયા dx. ખ્યાલ આવ્યો તમને? બરાબર છે. ચલો હવે શું થશે? સિમ્પલ અલગ પાડી દો. તો 1/2 જે મોટો કૌંસ. હવે અહીંયા સાઇન 7x નું શું થશે? સાઇનનું થાય માઇનસ કોસ 7x ને છેદમાં અહીંયા આવશે 7. પછી અહીંયા આ એક માઇનસ અને સાઇનનું શું થાય? વળી પાછું માઇનસ કોસ x છેદમાં અહીંયા કાંઈ નથી એટલે 1 અને અહીંયા આવશે પ્લસ c. આ 2 ને અંદર ગુણી નાખો અને માઇનસનું ને જે કંઈ થતું હોય એ સાદુરૂપ આપી દો એટલે જવાબ. શું થશે? તો 2 × 7 = 14. આ માઇનસ કોસ 7x માઇનસ કોસ 7x છેદમાં 14. ઓકે. હવે આ માઇનસ માઇનસ પ્લસ ને 2 અંદર ગુણાઈ જાય, મતલબ કે પ્લસ કોસ x અપોન 2 અને પ્લસ c. આ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? બહુ સિમ્પલ મેથડથી આ દાખલાને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર. અને રહી વાત થીટાની, બરાબર, કે કઈ રીતે તમારે થીટા ગણવો, તો અહીંયા ઓલરેડી પહેલો થીટા શું આવતો હતો તમારે? સરવાળાવાળો, બીજો થીટા બાદબાકીવાળો. સેમ વસ્તુ અહીંયા પહેલો થીટા સરવાળાવાળો, બીજો થીટા બાદબાકીવાળો. તો એટલા માટે અહીંયા આપણે શું કર્યું? પહેલાં 4 + 3 એટલે 7x ને બીજો થીટા એટલે 4માંથી 3 એટલે 1 એટલે કે x. તો એ બાબતે તમારે કાળજી રાખવી. બરાબર. અને હા, જો આમાંથી આમાં કન્વર્ટ તમારે નહીં આવે, તમારે કન્વર્ઝન શેમાં આવશે? આ ગુણાકાર આપેલો છે એમાંથી આ સરવાળા બાદબાકીમાં. શું કામ? તો ગુણાકારમાં 2 પદ આપેલા હોય તો સંકલનમાં કોઈ મેથડ અવેલેબલ નથી, તો એને સિમ્પ્લિફાય કરવું પડે. તો એટલા માટે તમારે આ ગુણાકારવાળા જે આ જમણી બાજુ રહે ને એમાંથી ડાબી બાજુના અહીંયા કન્વર્ઝનના સૂત્ર જરૂર પડશે. તો એટલા માટે થીટા યાદ રાખવાનો. પહેલો થીટા તો કે 2 નો સરવાળો, બીજો થીટા તો 2 ની બાદબાકી. એટલા માટે. બરાબર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3. શું આપેલું છે? cos 2x cos 4x cos 6x 2 4 6 cos 2x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 6x ઇન્ટુ dx. ચલો આવું સૂત્ર તમને આપેલું છે. હવે આની અંદર તમારે શું કરાય? તો 2 વડે ગુણો, ભાગો અને ગોઠવી નાખો. તો 1/2 ઇન્ટિગ્રેશન 2 cos 4x. જો પહેલાં આ બંને પદ લઉં છું પણ એમાં મોટું પદ મેં પહેલાં રાખ્યું અને હવે ઇન્ટુ અહીંયા cos 2x આટલામાં કાઉન્સ રાખો અને ઇન્ટુ cos 6x ઇન્ટુ dx. શું કામ? તો અહીંયા 2cc. બરાબર. આ સૂત્ર એટલે ત્રીજા નંબરનું 2cc મતલબ કે c પ્લસ c. બરાબર. તો શું થશે? અહીંયા 1/2 ઇન્ટિગ્રેશન c પ્લસ c મતલબ કે cos 2 નો સરવાળો 6x અને પ્લસ 2 ની બાદબાકી એટલે cos 4માંથી 2 એટલે 2x ને એની સાથે ગુણાકારમાં cos 6x ઇન્ટુ dx. આવું કંઈક મળશે. તો વળી પાછો cos 6x છે એ આ બંને સાથે ગુણાકારમાં
છે તો બંને સાથે તમારે વારાફરતી ગુણાકારમાં લેવાનો તો cos 6x ઇન્ટુ cos 6x 1/2 ઇન્ટિગ્રેશન શું થશે cos સ્ક્વેર 6x પછી cos 2x ને cos 6x બરાબર તો એમાં વળી પાછું કેલ્ક્યુલેશન કરું છું તો આનું અલગ પાડી દઉં છું ઇન્ટુ આ dx બરાબર અને પ્લસ આ એક 1/2 હતા કયા આ 1/2 આની સાથે ગુણ્યા તે અને હવે અહીંયા પદ શું આવશે cos 6x ઇન્ટુ cos 2x આવશે ને આવી રીતે cos 6x ઇન્ટુ cos 2x ઇન્ટુ dx આવું પદ આવશે ને હવે એમાં હું 2 વડે ગુણું ભાગું છું સૂત્ર સેટ કરવા વળી પાછા ઇન્ટુ 2 અને અહીંયા તે ઇન્ટુ કરીને કરી નાખી છે કેટલા 2 ટૂંકમાં ગુણતા અને ભાગતા એટલે 2cc વળી પાછું સૂત્ર બન્યું ને જો 3 વાળા હશે ને એટલે એમાં તમારે 2 વાળા 2 જગ્યાએ સેટ કરવા પડશે બરાબર એટલે એ ધ્યાન રાખો વળી પાછું અહીંયા સેટ કરવાનું અને અહીંયા તો આપણે 2 વડે ગુણી ભાગીને કર્યું અહીંયા કયું cos સ્ક્વેર થીટા તો અહીંયા વળી પાછા જુઓ તમે cos સ્ક્વેર થીટા એટલે શું હતું 1 પ્લસ cos 2 થીટા અપોન 2 એટલે વળી પાછું અહીંયા સૂત્ર મૂકો 1/2 ઇન્ટિગ્રેશન 1 પ્લસ cos 2 થીટા મતલબ કે આનો ડબલ એટલે 6 ના થશે 12x અપોન 2 બરાબર ઇન્ટુ dx અને પ્લસ અહીંયા વળી પાછું 1/4 ઇન્ટિગ્રેશન હવે જો 2cc મતલબ કે c પ્લસ c તો બેનો સરવાળો 8 અને બેની બાદબાકી 4 cos 8x 2cc તો c પ્લસ c એટલે પ્લસ cos 4x ને ઇન્ટુ અહીંયા dx ચાલો આવું કંઈક તમને મળશે હવે કઈ રીતે તો 2 ને આગળ લઈ લો એટલે 1/4 1 નું શું થશે x cos 12x તો cos નું શું થાય sin તો પ્લસ sin 12x ના છેદમાં 12 બરાબર એટલે એનું કામ પૂરું થઈ ગયું ચલો કૌંસ પૂરો વત્તા 1/4 હવે આ કૌંસ cos 8x cos નું શું થશે sin એટલે sin 8x છેદમાં 8 પ્લસ વળી પાછું અહીંયા શું થશે sin 4x અપોન 4 અને પ્લસ c ખ્યાલ આવ્યો હવે તમે જો શું કરાય છે અહીંયા તો આ 4 જે રહ્યા એને અંદર ગુણી નાખો આ 4 ને પણ અંદર ગુણી નાખો અથવા તો સળંગ 1/4 કોમન લઈ લો તો શું મળશે 1/4 અને કૌંસમાં x પ્લસ sin 12x છેદમાં 12 પ્લસ sin 8x છેદમાં 8 અને અહીંયા પ્લસ sin 4x છેદમાં 4 કૌંસ પૂરો પ્લસ c આ તમારો જવાબ ઓકે વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ ખ્યાલ આવી ગયો તમને કમ્પ્લીટ બરાબર બહુ સિમ્પલ દાખલો છે પરંતુ ફેર ક્યાં પડે છે કે અહીંયા તમારે 2 વખત સૂત્ર એપ્લાય કરવાનું પહેલાં જે એપ્લાય કરો ને બરાબર એટલે એક જવાબ તમને મળશે અહીંયા એ જવાબનો આ છેલ્લે એક હતો એની સાથે ગુણાકાર કરો એટલે એ ગુણાકારમાં એક વર્ગવાળું સૂત્ર બને અને એક આ 4માંથી કોઈ એક સૂત્ર બને એટલે વળી પાછું પહેલાં એક કર્યું ને વળી પાછા અહીંયા 2 ટોટલ 3 જગ્યાએ તમારે સૂત્ર બનાવવાના થાય એટલે ધ્યાન રાખવું ઇઝી છે પરંતુ ભૂલ પડવાના ચાન્સીસ પણ છે એટલે થોડુંક જાળવવું ત્યારબાદનો દાખલો છે sin ઘન 2x પ્લસ 1 ચોથો ઇન્ટિગ્રેશન sin ઘન 2x પ્લસ 1 ઇન્ટુ dx કયું સૂત્ર બનાવવાનું અહીંયા sin ક્યુબ થીટા અહીંયા આવો તો 3 sin થીટા માઇનસ sin 3 થીટા 3 sin થીટા માઇનસ sin 3 થીટા છેદમાં 4 બરોબર તો એ સૂત્ર ત્યાં એપ્લાય થશે હાલ ઇઝ ઇક્વલ ટુ છેદમાં 4 છે એટલે 1/4 ઇન્ટિગ્રેશન 3 sin થીટા તો 3 sin 2x પ્લસ 1 બરોબર પછી શું છે માઇનસ sin 3 થીટા મતલબ કે જે થીટા હતો એના શું કરી નાખવાના ગુણ્યા 3 તો માઇનસ sin 3 થીટા માઇનસ sin 3 એટલે આને 3 વડે ગુણી નાખો તો 3 દૂને 6x ને 3 એકા 3 ને આખાની સાથે અહીંયા ગુણાકારમાં ઇન્ટુ dx
એક્સ. છેદમાં જે 4 હતા એને ક્યાં લઈ લીધા આપણે? આગળ. સિમ્પલ થઈ ગયો. હવે શું કરવાનું રહ્યું? સીધે સીધું એનું સંકલન થઈ જશે. સાઇનનું શું થાય? માઇનસ કોસ. તો અહીંયા તમને મળશે શું? 3/4 ઇન્ટુ માઇનસ કોસ 2x પ્લસ 1 છેદમાં અહીંયા આવશે 2. શું કામ? એક્સનો સહગુણક. બરાબર. પછી 1/4 વળી પાછા આની સાથે ગુણાય એટલે -1/4 સાઇનનું થાય માઇનસ કોસ 6x પ્લસ 3 અને છેદમાં સહગુણક તરીકે 6. આવું કંઈક મળશે. હવે જો કોમન કેટલા નીકળે છે? તો અહીંયા 4 દુ 8 ને અહીંયા 4 6 24. તો 24 અને 8માં કોમન કેટલા નીકળે? 8 કોમન નીકળી જાય ને, તો ના છેદમાં 8. હવે અંદર વધશે શું? તો આ તો 8 વહી ગયા, આ 3 પણ કેવા? માઇનસ -3 કોસ 2x પ્લસ 1 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ કોસ. હવે અહીંયા છેદમાં કેટલા હતા તમારે? 24. 24માં લીધા કેટલા? 8. એટલે 3 વધશે ને, 8 તેરી 24. એટલે અહીંયા છેદમાં પહેલાં કેટલા મૂકી દઈએ છીએ? 3. ને અહીંયા વધશે 6x પ્લસ 3 પ્લસ c. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ થશે તમારો જવાબ. જો આટલું ધ્યાન રાખવું ઘનવાળા હોય એની અંદર. ત્યારબાદનો દાખલો છે સાઇન ઘન એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ. એ દાખલો અહીંયા એડજસ્ટ થશે નહીં. બરાબર. તો એના કરતાં બેટર ઓપ્શન છે કે જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો. પણ ખાસ ધ્યાનથી આજે પહેલો ભાગ રહ્યો ત્રિકોણમિતિય નિત્ય સમૂહ, એ ખાસ આટલા જોઈ લેવા. બરાબર. હું તો તમને એવી સલાહ આપું છું કે છેલ્લે જ્યારે લેક્ચર પૂરો થાય અને તમને જે લિંક મળે ને, બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું પણ લખી નાખીશ, તો એ જે લિંક રહી ને એ લિંકમાંથી તમે ત્રિકોણમિતિય સૂત્રોનો વિડીયો જોઈ લેજો. આખો વિડીયો કમ્પ્લીટ છે, એની અંદર તમારે તમામ સૂત્ર ત્રિકોણમિતિના કવર થઈ જાય છે. બરાબર. એટલે આ મેઇન વસ્તુ. જો આ નહીં આવડે તો આ ભાગ નહીં જ આવડે, ગેરંટી. કારણ કે આ સિવાય એકેય મેથડથી સોલ્વ થતા નથી. ફરજિયાત તમારે આ સૂત્રોનો ઉપયોગ બેઝ તરીકે કરવો પડે છે. એટલે બેટર ઓપ્શન છે કે તમે આ ક્લિયર કરી નાખો. ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. દાખલા નંબર 5. એમાં તમને રકમ છે સાઇન ઘન એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ. ઇન્ટુ dx. સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ઇન્ટુ dx. આવી કંઈક રકમ આપેલી છે. હવે આની અંદર તમને એમ થાય કે સાઇન ઘન એટલે વળી પાછું આ સૂત્ર મૂકવાનું, કોસ ઘન એટલે આ સૂત્ર મૂકવાનું, બે વચ્ચે પાછો ગુણાકાર. આવું તો કંઈ કરાતા હશે? ના, એવું જરૂરી નથી કે અહીંયા ત્રિકોણમિતિય નિત્ય સમની રીતે ગણાય છે તો એ જ રીતે ગણવું. બીજી મેથડ પણ હોઈ શકે. બરોબર. એક મેથડ એવી છે, આને તમે 8 વડે ગુણી ભાગી નાખો. કેટલા વડે? 8 વડે. શું કામ 8 વડે એ તમને કહું. 8 છે એટલે એને શું કહેવાય? 2નો ઘન. આ સાઇનનો ઘન, કોસનો ઘન અને 3 ની વચ્ચે ગુણાકાર. તો તમે એમ લખી શકો કે 2 sin x ઇન્ટુ કોસ એક્સ ને કાઉન્સનો ઘન. આવું થઈ જાય ને. બરાબર. તો હવે 2 sin ઇન્ટુ કોસ મતલબ કે સાઇન 2 થીટા વાળું સૂત્ર બન્યું. તો શું થયું? સાઇન ઘન 2x. ને સાઇન ઘન 2x ની અંદર તમે આ જે સૂત્ર છે એ ઇઝીલી એપ્લાય કરી શકો. બરાબર. સાઇન ઘન 2x નું શું થશે? તો 3 sin 2x માઇનસ સાઇન 6x છેદમાં 4. અને પછી એ રીતે જવાબ. આ એક મેથડ. શું એમાં કરવાનું? 8 વડે ગુણવાના અને ભાગવાના. પછી તો કે 2 sin x ઇન્ટુ કોસ એક્સ કાઉન્સનો ઘન એટલે 2નો ઘન 8 થઈ જાય ને. બરાબર. તો એ પ્રમાણે થશે. બીજી એક મેથડ આવી પણ છે કે એને આમ લખાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઘન x ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ dx. શું કર્યું મેં? કોસ ઘનના ભાગ પાડ્યા. શું? કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ. હજી પાછું થોડુંક સૂત્ર એપ્લાય કરું છું. અહીંયા સાઇન ઘન એક્સ ઇન્ટુ અહીંયા કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ dx. ચલો આમ પણ લખી શકાય. હવે તમે t ધારી લો. શું ધારી લો?
ટી આદેશ sin x ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા શું મળશે અહીંયા તમને cos x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt છે ને અહીંયા cos x ઇન્ટુ dx એની જગ્યાએ શું આવશે dt તો તમે અહીંયા લખી શકો કે therefore I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ઘન એટલે કે t નો ઘન 1 માઇનસ sin સ્ક્વેર એટલે 1 માઇનસ t સ્ક્વેર ને ઇન્ટુ અહીંયા dt થઈ ગયું આમ t ઘનને અંદર ગુણી નાખો તો ઇન્ટિગ્રેશન t નો ઘન માઇનસ t ની 5 ઘાત ને ઇન્ટુ dt મૂકી દો સંકલન કરી નાખો t ની 4 ઘાત છેદમાં 4 માઇનસ t ની 6 ઘાત છેદમાં 6 પ્લસ c આમ મળ્યું કિંમત મૂકી દો આદેશની t તરીકે શું લીધું હતું તમે sin x તો sin ની 4 ઘાત x છેદમાં 4 અને માઇનસ sin એની 6 ઘાત x છેદમાં 6 પ્લસ c ઓકે આવું કંઈક તમને મળશે આ તમારો જવાબ અને ઓલી રીતે પણ ગણી શકો પણ હા બીજી વસ્તુ મેં તમને અગાઉ એવું કીધું હતું જવાબ સરખા જ આવે પરંતુ ત્રિકોણમિતિને રિલેટેડ દાખલો હોય સંકલનનો તો બની શકે કે જવાબ અલગ અલગ હોય બરાબર શું કામ જવાબ અલગ અલગ હોય માની લો કે દાખલા તરીકે જવાબ તમે થીટાના સ્વરૂપમાં લાવ્યો તો કદાચ આવો હોય પણ માની લો કે તમે 2 થીટાના સ્વરૂપમાં લાવ્યા હોય તો આવો કંઈ કેવું મૂળ તો બી એકનું એક જ છે પણ માત્ર થીટામાં ફેર છે એટલે ત્રિકોણમિતિમાં જવાબ અલગ અલગ આવી શકે છે એમાં કશું ખોટું પડતું નથી બરાબર પણ ધ્યાન રાખવું દાખલો સાચો હોવો પડે બરાબર કારણ કે ત્રિકોણમિતિમાં તમે ત્રિકોણમિતિ એક એવી વસ્તુ છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ તમે સૂત્ર મૂકતા જાઓ સાદુરૂપ આપતા જાઓ એક વખત એવું ગોળ ગોળ ફરતા જૈસે થે એમ કરીને હતા અહીંયા વૈયા બરાબર ત્રિકોણમિતિનો કોઈ છેડો છે નહીં એટલે તમે એમાં ગમે એની કિંમત મૂકતા જાઓ સાદુરૂપ આપતા જાઓ ક્યાંક એવું આવે હતું નહીં એની પાછું આવી જાય બરાબર એટલે એમાં તમારે ખાસ કોઈ ટેન્શન ન લેવું ત્રિકોણમિતિના સંકલનના દાખલામાં જવાબમાં વેરિએશન આવી શકે છે ઓકે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6 sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x इंटीग्रेशन sin x इंटू sin 2x इंटू sin 3x अच्छा 1 2 ने 3 इंटू dx चलो आम आपेलू है 1 અને 2 વાળું જે રહ્યું x અને 2x એને લેવાના પણ એમાં પહેલા કયું લખવાનું મોટું બરાબર તો તમે આમ લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 અને અહીંયા શું થશે ઇન્ટિગ્રેશન 2 sin 2x into sin x આને ભેગું લઈ લીધું into sin 3x ને into અહીંયા થશે dx ચલો આવું કંઈક મળ્યું હવે શું કરશો અહીંયા તમે 2ss તો અહીંયા તમારે -2ss છે તો અહીંયા શું આવશે c - c પહેલા સરવાળા વાળો અને પછી બાદબાકી વાળો પણ આ માઇનસ છે જમણી બાજુ ત્યાં નથી એટલે આને પર લાવો એટલે થીટાનો ક્રમ બદલી જાય પહેલા માઇનસ વાળો અને પછી પ્લસ વાળો c - c ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન પહેલા 2 ની બાદબાકી એટલે 2 માંથી 1 જાય એટલે 1 એટલે cos x અને માઇનસ હવે 2 ના સરવાળા વાળો કે cos 2 ને 1 3x ઇન્ટુ અહીંયા sin 3x ઇન્ટુ dx ચલો આવું મળ્યું વળી પાછું જે sin 3x રે આની સાથે ગુણવાના બરાબર ચલો શું થશે તો 1/2 એઝ ઇટ ઇઝ અહીંયા તો sin 3x ઇન્ટુ cos x પછી અહીંયા માઇનસ sin 3x ઇન્ટુ cos 3x આખાની સાથે ગુણાકારમાં ઇન્ટુ અહીંયા dx ચલો આવું મળ્યું હવે અહીંયા સૂત્ર સેટ શું કરશો 2sc બરાબર અને અહીંયા 2sc એ પ્રમાણે તો વળી પાછા 2 વડે ગુણો ભાગો એટલે અહીંયા થઈ જશે 1/4 ઇન્ટિગ્રેશન 2 sin 3x ઇન્ટુ cos x અને માઇનસ 2 sin 3x
ઇન્ટુ કોસ 3x આખા સાથે ઇન્ટુ અહીંયા dx. ચાલો આવું મળ્યું. હવે શું થશે કે 2sc બરાબર, તો 2sc નું શું થાય તમારે s પ્લસ s બરાબર, સાઇન પ્લસ સાઇન, તો ઇઝ ઇક્વલ ટુ આ 1/4 ઇન્ટિગ્રેશન સાઇન બેનો સરવાળો કેટલો 3 ને 1 4x પ્લસ c મતલબ કે સોરી s પ્લસ s બેની બાદ બાકી 3 માંથી 1 જાય એટલે 2x, એટલે આનું કામ ફિનિશ થઈ ગયું. હવે અહીંયા તમારે 2sc એટલે કે આ સૂત્ર પ્રમાણે જવાની જરૂર નથી કે s પ્લસ s, બેનો થીટા સરખો છે તો સાઇન 2 થીટા વાળું સૂત્ર ત્યાં લાગુ પડે. સાઇન 2 થીટાનું શું હતું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો મતલબ કે અહીંયા માઇનસ સાઇન 2 થીટા એટલે 3 ના થઈ જશે 6x ને ઇન્ટુ હવે આવશે શું અહીંયા dx. ઓકે, હવે અહીંયા તમે જો આનું થઈ જશે, આનું પણ થઈ જશે અને આનું પણ થઈ જશે, બધાના થઈ જશે, તો સંકલન કરી નાખો તો ઇઝ ઇક્વલ ટુ આ 1/4 શું આવશે આનું સાઇનનું માઇનસ કોસ 4x અપોન 4. ચલો આનું આટલું, પછી અહીંયા તો માઇનસ કોસ 2x અપોન 2, એટલે આનું કામ ફિનિશ. એક માઇનસ છે અને બીજા માઇનસ મતલબ કે પ્લસ થઈ જશે, શું આવશે અહીંયા કે કોસ 6x અપોન 6, ચલો પ્લસ c, આવું કંઈક મળશે. હવે શું કરાય તો કે હજુ આ 4 2 અને 6 એમાંથી કેટલા કોમન નીકળે 2, એટલે અહીંયા જે 4 હતા એ કેટલા થઈ જશે 8 ઇઝ ઇક્વલ ટુ 1/8 કૌંસમાં પહેલાં પ્લસ વાળો થીટા લખી નાખીએ બરાબર, તો કોસ 6x છેદમાં હવે 6 ની જગ્યાએ વચ્ચે 3, પછી 4 વાળો લખીએ તો માઇનસ કોસ 4x છેદમાંથી 2 લઈ લીધા એટલે વધ્યા 2, અને અહીંયા માઇનસ કોસ 2x અને છેદમાં 2 લઈ લીધા એટલે કાંઈ નહીં, મતલબ કે પ્લસ અહીંયા c. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ તમારે આ દાખલો કેલ્ક્યુલેટ કરી શકાય છે. ઓકે, તો આજનો જે વિડીયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. બહુ ઇઝી દાખલા છે. ખાસ આ ત્રિકોણમિતિય નિત્ય સમૂહ તમારે યાદ રાખવા, અને આખા તમારે બધા ત્રિકોણમિતિય નિત્ય સમૂહ જોવા હોય તો છેલ્લે તમને લિંકની અંદર મળશે બરાબર એ વિડીયો, ત્રિકોણમિતિય નિત્ય સમૂહ એમ કરીને વિડીયોનું ટાઇટલ છે બરાબર. એ વિડીયો તમે જોઈ લેજો ખાસ ભૂલ્યા વગર. અને બીજી એક વાત કે વિડીયોને તમે એકાગ્રતાથી શરૂઆતથી અંત સુધી નિહાળજો, ચોક્કસથી તમને સંકલનમાં રુચિ જાગશે અને ચોક્કસથી તમને સંકલન સરળ લાગવા માંડશે. ઓકે, તો આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર લખી નાખો. થેન્ક યુ.